રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં આયોજિત એક સર્વજ્ઞાતીય સમૂહ લગ્નને કારણે ભારે હોબાળો મચી ગયો હતો। નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહેલા અને લાખો સપના સેવી રહેલા વર અને કન્યાના સપના રોડાયા હતા। વરઘોડિયા વાતે ગાતે પરણવા ઉત્સુક હતા। તે સમયે જાણવા મળ્યું કે આ સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજકો તો ફરાર થઈ ગયા છે। આ ઘટના જાણ્યા બાદ જાનૈયા અને વરકન્યાના મોઢા પડી ગયા હતા। મળતી માહિતી મુજબ રાજકોટના માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે ઋષિવંશી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં 28 દંપતી લગ્નના તાંતણે બંધાવાના હતા। જો કે પરણવા માટે તૈયાર થઈને આવેલા વર અને કન્યા જ્યારે માંડવે પહોંચ્યા તો કોઈ વ્યવસ્થા હતી નહીં। કન્યા પક્ષ અને વર પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા ઉઘરાવી લીધા હોવાનો આરોપ છે કે જેમાં તેમને રસીદ પણ આપવામાં આવી હતી। આ પ્રસંગ માટે ડિસેમ્બર 2024માં બુકિંગ થયું હતું, ત્યારે હવે રૂપિયા લઈને આયોજકો ફરાર થઈ ગયા છે। આ ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી કે જેથી તાત્કાલિક પોલીસ પણ આવી પહોંચી અને તપાસ શરૂ કરી હતી। આ સાથે પોલીસે તમામના લગ્ન પણ કરાવ્યા હતા। પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી। એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ। કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી। તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। સાહેબ, સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ। તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ। સાહેબ, મોટા ભાગના તો જતા રહ્યા છે, કારણ કે છે 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ। એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખો એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું। એમ મારું નામ અર્જુનભાઈ દેવરાજભાઈ રોરિયા છે। સમૂહ લગ્નમાં આવ્યા છો, આયોજકો બધા અત્યારે ભાગી ગયા છે, શું કહેશો? આયોજકો તો ભાગી ગયા છે, હવે અમે શું કહી શકીએ? અમને તો કાંઈ ખબર છે નહીં। એનો સ્ટેટસ આવ્યું હતું કે હું બીમાર છું અને હું 4 વાગે આવી શકીશ, એની પહેલા નહીં આવી શકું અને બધા અમારા આયોજકો આવી જશે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી અહીંયા। અને 28 લગ્ન હતા, 28 દીકરીના જે મીંઢોર માંગ્યા હોય અને માતાજીને વચમાં લીધા હોય, ભાઈ હવે એ મીંઢોર ક્યાં છોડવા? મને કયો તમે? 4 ફેરા ફરવા હોય, અમુક પાસે પૈસા ન હોય, બિચારા ગરીબ। અમે તો જેમ કે થોડા પૈસા વાળા હી, પણ મિડલ ક્લાસ માણા હોય એ શું કરે આમાં? તમે મને કયો? એ 15,000 રૂપિયા છોકરી કન્યા પક્ષ પાસે લીધા છે, 15,000 રૂપિયા એને અમારી પાસે લીધા છે અને 30,000 ટોટલ લીધા છે। અને અહીંયા કાંઈ પણ આયોજક કરેલું નથી, ખાલી આ માંડવા લગાવેલા છે। લગભગ મને લાગે એના પૈસા નહીં દીધા હોય એને ખાલી। અમારી માંગ છે ને અમે 1 લાખ રૂપિયા અમે આપી દઈએ, 1 લાખ રૂપિયા અમને એને અમારી ઇજ્જત આપી દે। અમારી જે આ ઇજ્જત ગઈ છે બધા માણસો વચારે, એ ઇજ્જત આપી દે, અમે 1 લાખ રૂપિયા દેવા ત્યારે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।